મિત્રો આજે પણ YouTube ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને। મારું માથું ફાડીને વાળ બહાર આવી જશે ને તમારા ટકલા માથામાં પણ જંગલની પેટ વાળ ઉગી જશે એવો જોરદાર નુસ્ખો બતાવું, પણ તમારે અમારો વિડીયો પૂરો જોવો પડશે અને પૂરો વિડીયો નહીં જોવો તો તમને પણ ખબર પડે નહીં। અને બીજા તમને જેટલા ફાયદા થશે કે તમારા ખરતા વાળ હશે એ અટકી જશે, તમારા વાળ લોબા ના થતા હોય તો લોબા થશે અને તમારા વાળ એકદમ સિલ્કી બની જશે। માથાની અંદર ખોડો હશે એ પણ તમને દૂર થઈ જશે અને બે પોખારા તમારા વાળ હશે ને એની સમસ્યા પણ તમારે દૂર થઈ જશે। ગમે એવી તમને વાળની સમસ્યા છે તો દૂર થઈ જશે। તો આ વિડીયો તમે પૂરો જોઈ લેશો ને તો તમારા વાળની જે સમસ્યા છે ને એ બધી દૂર થઈ જશે। તમારા વાળ લોબા થશે, કાળા થશે અને ઘેરા થશે તમારા વાળ। તો તેના માટે અમારો વિડીયો તમારે પૂરો જોવો પડશે, અધૂરો મુકાય નહીં ને અધૂરો તમે જોશો તો તમને ખબર પડે નહીં ને કઈ વસ્તુ આપણે એને મિક્સ કરીને આપણા વાળની અંદર લગાવશું તો આપણા વાળ લોબા, કાળા ને ઘેરા બની જશે અને તમારા લાખો રૂપિયા બચી જશે અને એક પણ રૂપિયાના ખર્ચા વગર ઘરનું જ આપણે બધું વસ્તુ લીધી છે તે એ હું તમને બતાવી દઉં ને શું આપણે લીધું છે એ પણ હું તમને બતાવી દઉં। તો આવા મિત્રો તેના માટે આપણે કઢાઈ ચૂલાની ઉપર મૂકી દઈએ છીએ અને 1 ગ્લાસ આપણે પાણી એમાં નાખી દઈએ। તો 1 ગ્લાસ પાણી આપણે નાખી દીધી ને એની અંદર આપણે કઈ આઈટમ નાખવાની એ પણ હું તમને બતાવું। તો આપણે ડુંગળી એક મોટી જોઈને આપણે કાપી લીધી છે તો ડુંગળી નાખી દઈએ। પછી આપણે લીધું છે જાસૂદના પાન, જાસૂદના ફૂલો લીધો છે તો ફૂલો પણ આપણે અંદર મૂકી દઈએ ને આપણે મીઠો લીમડો લીધો છે તો મીઠા લીમડાના પાના પણ આપણે થોડાક અંદર નાખી દઈએ ને પછી હજુ એક વસ્તુ આની અંદર 7 થી 8 આપણે લવિંગ લીધી ને આપણે નાખી દઈએ ને ઓના ઉકળવા દઈએ તો 10 થી 15 મિનિટ આપણે ઉકળી જાય ને તો એનો કલર બદલાઈ જાય તો લગીર આપણે એનું ઉકાળવાનું છે। તો આપણે ઉકાળ્યા પછી આપણે જે વસ્તુ અંદર નાખેલું એ બધાના ગુણ એક થઈ જશે। તો તમારે પણ આ રીતના બધું વસ્તુ મિક્સ કરીને ઉકાળી લેવાનું એટલે બધા ગુણ એક થઈ જાય। હવે પછી શું કરવાનું એ પણ હું તમને બતાવું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો। તો આની અંદર આપણે જાસૂદના ફૂલા નાખેલા એટલે જાસૂદના ફૂલાના વિટામિન સી આવે એટલે આપણા વાળ એકદમ વધારી દેશે અને આપણા માથાની અંદર જે ખોડો છે એ પણ તમારા મટી જશે અને વાળ તમારા સિલ્કી થશે ને બહુ ભરાવદાર તમારા વાળ બની જશે। તો મિત્રો હજુ આની અંદર આપણે એક આઈટમ નાખવાની બાકી છે તો શું નાખવાનું છે તો આપણે નારિયેળનું તેલ નાખવાનું છે। તો નારિયેળનું તેલ પણ આપણે એની અંદર નાખી દઈએ ને પછી શું કરવાનું છે એ પણ હું તમને બતાવું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે નારિયેળનું તેલ નાખી દીધી ને આપણે બરાબરનું મિક્સ કરી દેવાનું કે પેલું પાણી આપણે ઉકાળેલું એ પાણી હંગાત મિક્સ થઈ જાય એ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે। હવે આ પાણીને આપણે કઈ રીતના આપણા માથામાં યુઝ કરવાનો એ પણ હું તમને બતાવું। તો આપણે શું કરવાનું છે, આપણી ઓગળી આમ બોરવાનું છે અને પછી આપણા માથાની અંદર આપણે પાથી પાડીને આ રીતના મૂળની અંદર જાય એ રીતના તમારા આખા માથાની અંદર તમારે મસાજ કરી દેવાના છે। એકદમ લપડી જાય એ રીતના તમારે મસાજ કરી દેવાના, એક પણ વાળ બાકી ના રહે એ રીતના તમારા પાણીથી તમારા માથાની અંદર આ રીતના મસાજ કરી દેવાના છે। તો હું જે રીતના મસાજ કરું છું એ રીતના તમારા પોથી પાડીને તમારા ઓગળીઓ પાણીની અંદર બોરીને આ રીતના તમારા મસાજ કરી દેવાના છે। અને તમારે પણ લોબો ચોટલો હોય તો તમારે કઈ રીતના લગાવવાનો છે આ રીતના આપણે હાથ ફેકરી દેવાના છે અને પછી આ રીતના તમારા વાળની અંદર લગાવી દેવાનું છે અને મસાજ તમારે કરવાના છે। તો તમારા વાળ પણ એકદમ લોબા, કાળા ને ઘેરા બની જશે ને આ રીતના આપણે લગાવી દેવાનું છે અને આપણે કેટલી વાર રહેવા દેવાનું અને શું કરવાનું એ પણ હું તમને બતાવું, પણ તમે પણ વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે પણ લગાવી દીધી છે ને તો તમે પણ વિડીયોમાં જોતા રહો। આ રીતના તમારે લગાવવાનું છે અને પછી તમારે કપડો બગડે ના એટલે તમારે પાછો અંબોળો વાળી દેવાનો છે। તો આ રીતના પણ તમારે અંબોળો વાળી દેવાનો એટલે તમારા કપડા બગડે ને કે સોપડવાળા પણ નહીં થાય ને પછી કેટલી મિનિટ પછી તમારે ધોવાના છે એ પણ હું તમને કહી દઉં। આ પાણી લગાવ્યા પછી તમારે 1 થી 2 કલાક પછી જ તમારા વાળ ધોવાના છે અને એ બધા પાણીના ગુણ આપણા માથાની અંદર વાળની અંદર ઉતરી જાય ને પછી જ તમારે 1-2 કલાક પછી જ તમારા વાળ ધોઈ નાખવાના છે। જે શેમ્પુ તમે વાપરતા હોય એ શેમ્પાથી તમે ચોખ્ખા પાણીથી વાળ ધોઈ કાઢજો તો તમારા વાળ પણ એકદમ લોબા, કાળા ને ઘેડા થઈ જશે ને જે તમારું ટકલું માથું હશે ને તો પણ ટકલા માથાની અંદર તમે આ પાણીથી તમે માલિશ કરશો ને તો તમારા માથાની ચબડી ફાડીને પણ વાળ બહાર નીકળશે, જંગલની પેટ તમારું માથું થઈ જશે એટલા વાળ ઉગીને હશે। તો આ પાણી તમારા અઠવાડિયામાં 2 વખત બનાવીને તમારા વાળની અંદર તમારે મસાજ કરવાનો છે। જે રીતના મેં બતાવ્યું એ રીતના તમે મસાજ કરશો તો તમારા વાળ પણ લોબાના, ઘેરાના જે ખોડો છે એ પણ મટી જશે ને બધી સમસ્યા તમારા વાળને દૂર થઈ જશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો।